મિત્રો આજે સંકટ ચતુર્થી છે, સંકટને હરણ કરવાવાળી ચતુર્થી છે। ગણેશાય નમસ્તુભ્યમ સર્વ કલ્યાણદાયક। ભગવાન ગણપતિ દરેક પ્રકારના કલ્યાણ કરવાવાળા દેવ છે, વિઘ્નોને હરનાર દેવ છે। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય અને લંબોદરાય સકલાય જગદ્વિતાય। કલ્પવૃક્ષની નીચે બેઠેલો વ્યક્તિ ક્યારેય દરિદ્ર નથી હોતો, એમ ભગવાન ગણપતિનો ઉપાસક કલ્પવૃક્ષ ભક્ત રક્ષ તે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ। ભગવાન ગણપતિ એ કલ્પવૃક્ષ છે અને કલ્પવૃક્ષની નીચે બેસી કળિયુગની અંદર જેને કહેવાય કે જેને સારી મનોકામનાઓ સેવે છે એના કાર્ય ભગવાન ગણપતિની કૃપાથી સિદ્ધ થાય છે। તો ક્યાં કયા કામ સીધા? વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે। વિવાહની અંદર કોઈ માંગલિક પ્રસંગો ઘરની અંદર કરવાના હોય ત્યારે, કોઈ પણ મકાન અથવા તો જમીન મકાન મિલકતને લગતા પ્રશ્ન હોય ત્યારે, સર્વ માંગલ્ય દરેક પ્રકારના માંગલિક પ્રસંગોની અંદર પ્રવેશ કરવાનો હોય અથવા તો બહાર જવાનું હોય, એટલે કે ક્યાંક યાત્રા પ્રવાસ કરવાની હોય તો યાત્રા પ્રવાસથી ઘરે આવવાનું હોય ત્યારે, તો દરેક જગ્યાએ ભગવાન ગણપતિનું સ્મરણ આપણે કરતા હોઈએ। વિઘ્નસ્તસ્ય ન જાયતે, જેનું સ્મરણ માત્ર કરવાથી એમ કહેવાય છે કે વિઘ્નોનો નાશ થાય, એ ભગવાન શ્રી ગણેશ તત્વ છે, ગણ તત્વ જેને કહી શકાય છે। બીજ મંત્ર છે ઓમ ગમ નમઃ। તો આ ભગવાન ગણપતિ માટે એક નારદજીએ સરસ મજાની સ્તુતિ ભગવાન ગણપતિની કરી છે, જેને આપણે સંકટ નાશન કહીએ છીએ, અને એ ગણેશનું સ્તોત્ર છે આખું। તો આ સંકટને હરવાવાળું ભગવાન ગણેશનું સ્તોત્ર કઈ રીતે આપણને ઉપયોગી બને છે કળિયુગની અંદર, ખાસ કરી અત્યારે જ્યારે આપણી પાસે એમ કહેવાય છે કે સમય આમ તો ખૂબ સમય છે, પણ દોડાદોડીની અંદર આપણો સમય ક્યાં કઈ રીતે પસાર થાય ખબર નથી હોતી, પણ એમાંથી પણ બચાવી અને સમય ભગવાન ગણપતિના સાનિધ્યમાં બેસી અને જો ગાળવાનો હોય અને એના માટેના કદાચ કોઈ સ્તોત્ર પારાયણ કરવાના હોય, પૂજા કરવાના હોય, મંત્ર જાપ કરવાના હોય ત્યારે સૌથી વધારે શ્રેષ્ઠ એમ કહેવાય છે ગંગ ગણપતય નમઃ, આ એનો બીજ મંત્ર છે। અથર્વશીર્ષ આવડતું હોય તો મુબારક, ન આવડતું હોય તો સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ। ખાસ કરીને વિદ્યાર્થીઓ અહીંયા વિદ્યા અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે અથવા તો જેને પરદેશ જવાનું છે, પરદેશ જઈ અને વિદ્યા પ્રાપ્તિ માટે મહેનત કરવાની છે, તો એના માટે તો પહેલાં એને કંઈક જે પદ્ધતિથી પરીક્ષાઓ આપવાની હોય પરીક્ષાઓ આપે છે, અને ત્યારબાદ એ પોતે એપ્લાય કરે છે વિઝા માટે, અને એ પછી પરદેશ જાય છે, સારી કોલેજ પસંદ કરે છે અને અભ્યાસ કરે છે। અભ્યાસની સાથે સાથે અમુક સમય બાદ એ પોતે ત્યાં કંઈક નોકરી પણ કરે છે, જેના કારણે મા બાપને ભારરૂપ ન બને અને સારી રીતે પોતાનું એક વહન કરી શકે, પોતાના ખર્ચાઓને પોતે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે એનો ઉપયોગ કરી શકે પોતાની સંપત્તિનો, એટલા માટે એ પ્રયત્ન કરતો હોય છે। હવે વિચાર આપણે કરીએ કે આવા સમયે વિદ્યાર્થી મહેનત કરે છે અને છતાં એને સફળતા નથી મળતી, એને પરદેશ જવાનો મોકો નથી મળતો, રિજેક્શન આવે છે, ક્યાંક ને ક્યાંક ક્વેરી આવે છે, ક્વેરી સોલ્વ થતી નથી, અથવા તો જે પ્રમાણે આઈએલટીએસ અથવા તો જે પ્રમાણે અભ્યાસમાં જે પ્રયત્ન કરવા જોઈએ એમાં બેન્ડ ઓછા આવે છે, તો આવા સમયે તમે કોનો આશ્રય લેશો, કોને પૂછશો તમે, કોને પૂજશો તમે? તો ભગવાન ગણપતિ એ વિઘ્નોને દૂર કરવાવાળા દેવ છે, આપણને ખબર છે, પણ કઈ રીતે એની પૂજા કરવી એ આપણને ખબર નથી મિત્રો। આવા સમયે કોઈ સુગણ પંડિત જેને કહી શકાય બ્રાહ્મણનો આશ્રય લેવામાં આવે। 1008 અથવા 108 મોદક, મોદક એટલે લાડુ, જે મારી પ્રસન્નતામાં વૃદ્ધિ કરશે, કારણ કે મોદકનો બીજો અર્થ થાય છે આનંદ, પ્રસન્નતા। તો મોદક 1008 અથવા તો 108 લેવામાં આવે, ત્યારબાદ 108 ધરો લેવામાં આવે। ધરો 108 લીધા પછી 108 કોઈ પણ મીઠી વસ્તુ તમે લઈ લો, દાખલા તરીકે ચોકલેટ, તો આ ત્રણ વસ્તુ તમે ભેગી કરી સિદ્ધ્યાચ બુદ્ધ્યા સહ વિઘ્નરાજ, ભગવાન શ્રી ગણપતિની પૂજા કરવાની હોય ત્યારે સિદ્ધિ અને રિદ્ધિને યાદ કરવી પડે, રિદ્ધિ સિદ્ધિને યાદ કરવી પડે, અને એટલા માટે સ્વસ્તિક બનાવી બે બાજુ આપણે લાભ શુભ લખીએ છીએ। ભગવાન ગણપતિના બે દીકરા છે, નીચે 5 ચાંદલા કરીએ છીએ, મધ્યમાં ગણપતિ, એક બાજુ રિદ્ધિ સિદ્ધિ, એક બાજુ લક્ષ્ય અને લાભ છે। કોઈ પણ કાર્ય લક્ષ્ય જ્યારે સિદ્ધ કરવાનું હોય, એમાંથી લાભ પ્રાપ્ત કરવાનો હોય અને રિદ્ધિ સિદ્ધિ મેળવવાની હોય ત્યારે ભગવાન ગણપતિને યાદ કરવા પડે। આ નાનકડી વાતને ભૂલવી ન જોઈએ મિત્રો। તો એવા સમયે ભગવાન ગણપતિને યાદ કરતી વખતે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ। 108 કરવાનો હોવાના કારણે કદાચ આપણને ન ભાવે તો ભગવાન ગણેશનું એક મંડળ પૂજા આવે છે। ભગવાન ગણપતિ એની અંદર સમંડળ બિરાજમાન થાય છે, ભદ્ર મંડળ સાથે સાથે ભગવાન ગણપતિની અંદર આરાધના થાય છે, પૂજા થાય છે। એ જે કંઈ આપણે સ્તુતિ પાઠ દ્વારા જે પૂજા કરતા હોય એ પહેલાં જે મૂર્તિ આપણે મૂકી હોય છે એ મૂર્તિ ઉપર પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, અને ત્યારબાદ પ્રતિષ્ઠિત ભગવાન ગણપતિ ઉપર સુંદર મજાનો કેસર અથવા તો હળદરયુક્ત જળથી અભિષેક કરવામાં આવે છે। એ કર્યા પછી પંચાયતન પૂજા, પંચાંગ પૂજા કર્યા પછી એમ કહેવાય છે કે આ સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ વડે એક બાજુ લાડુ, એક બાજુ ચોકલેટ અને એક બાજુ ધરો, આ ત્રણે વસ્તુ એક સાથે પંડિતો ભગવાન ગણપતિને અર્પણ કરે છે, અને ત્યારબાદ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન ગણપતિ પાસે પ્રાર્થના કરે છે કે જીવનમાં આવતા વિઘ્નોને દૂર થાય અને સારી સફળતાની પ્રાપ્તિ થાય। અને આવા સમય, હું તો આજ સંકટ ચોથ છે એટલે આ વાત કરી રહ્યો છું મિત્રો આપને, કે સારા પંડિતનો આશ્રય લઈ આ પ્રમાણે કરવાથી શું થશે?
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તમારી શ્રદ્ધા હશે તો ચોક્કસ એક સારું જ્ઞાન થશે. કોની પાસે જવું, કેવી રીતનું કામ કરવું, કેવી રીતનું કામ કરાવડાવું, એ ભગવાન ગણપતિના આશીર્વાદથી તમને પ્રાપ્ત થઈ જશે. પણ તમારા સંતાનોને કદાચ અભ્યાસ માટે પરદેશ જવાનું છે અને કંઈ સફળતા નથી મળતી, તો આવા સમયે આ પાઠ ગમે ત્યારે કોઈ પણ મંગળવારે તમે કરી લ્યો તો તમને એની સફળતા ભગવાન ગણપતિના આશીર્વાદથી મળે. પોતાના કર્મ જ્યારે ટૂંકા પડતા હોય ત્યારે કોઈનો આશ્રય લેવામાં આવે અને એના દ્વારા સફળતા પ્રાપ્ત થતી હોય છે. તો આવા સમયે ગણેશમ વિઘ્નનાશાય, આ વિઘ્ન છે તો વિઘ્નને દૂર કરવાવાળા ભગવાન ગણપતિ બાપા છે. અને એમાં તમે જુઓ કે પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્ત્યાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે. મારા આયુષ્યની પણ વૃદ્ધિ થાય અને મારી કામનાઓની પણ સિદ્ધિ થાય. અને પછી ભગવાન ગણપતિના 10 નામ છે. એતાની 10 નામાની પ્રાતઃ ઉત્થાય પટેત. બરાબર, સવારમાં ઉઠીને 11 નામનો પાઠ, 10 નામનો પાઠ કરવામાં આવે. 12 નામ ભગવાન ગણપતિના છે. 12 નામનું સ્તોત્ર પારાયણ કરવામાં આવે. બરાબર, તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય મિત્રો. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજન ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમ ભાલચંદ્રમ ચ દશમમ તું વિનાયક અને એકાદશમ ગણપતિ દ્વાદશમ તું ગજાનન. કોઈ પંડિતનો હું એટલા માટે તમને આશ્રય લેવાની વાત કરું છું. આમ તો જાતે પણ કરી શકાય, પણ એક મંત્ર ચંડી પાઠની અંદર છે ભાર્યામ રક્ષતું ભૈરવી, અને કોઈ બોલે ભાર્યામ ભક્ષતું ભૈરવી, તો શું અર્થ થાય? પેલું ભાર્યા એટલે પત્નીની રક્ષા કરો માં ભૈરવી, અને પેલામાં ભૈરવી તમે માં આની ભક્ષણ કરો. એક જ શબ્દ છે છતાં બે અલગ અલગ એના થોડોક જો અર્થ ઉમેરી જાય. આપણે શ્રી સૂક્તની અંદર પણ પાઠ જોઈએ છે કે મારી અલક્ષ્મીર્મે નશ્યતામ તામ ઋણે, એવો શબ્દ પ્રયોગ છે. ઘણા લોકો કે લક્ષ્મીર્મે નશ્યતામ તામ ઋણે મતલબ લક્ષ્મી હોય જાય. તો મંત્રના પ્રભાવમાં ક્યાંક અવિવેક ન થઈ જાય, ક્યાંક ખોટું ના બોલાઈ જાય, ઉચ્ચાર ખોટો ન થઈ જાય. અને માટે બ્રાહ્મણનો આશ્રય લઈને જો આ પ્રમાણે કરવામાં આવે, યથાશક્તિ પંડિતનો આશ્રય લઈને જો આ પાઠ કરવામાં આવે, મંગળવારના દિવસે કરેલો આ પાઠ તમારા સંતાનોને છેક જ્યાં જવું છે તે પહોંચતા કરશે. ભગવાન ગણપતિના આશીર્વાદથી ત્યાં સ્થિર પણ થશે અને સાથે સાથે એ પોતે અભ્યાસ પણ કરશે અને સાથે સાથે નોકરી પણ કરશે. તો આજના આ ભગવાન ગણપતિના જ્યારે પવિત્ર અવસર છે, સંકટનો ચોથ જે છે કે એવી આ પવિત્ર તિથિના દિવસે આ પ્રમાણે મેં આપને કહ્યું એ પ્રમાણે ચોથનું કરવું તો ચોથનું, બાકી કોઈ પણ સમયે આ રીતે કરવાથી એને પરદેશ જવાની કામનાઓની સિદ્ધિ થાય છે મિત્રો. હવે વાત કરીએ આપણે દિન વિશેષની. આજે વૈવાહિક જીવનની અંદર જીવનને પ્રભાવિત કરતા ગ્રહો કયા છે? ખાસ કરીને સંસાર સુખમાં ઉણપના કયા કારણો હોઈ શકે? સ્વભાવ અને સંસ્કાર ક્યારે દીપી ઉઠે અને માનસિક સંતુલનથી ક્યારે લાંબા સુખ ભોગવી શકાય? આ લગ્ન જીવનની વાત મારે મિત્રો આપણે કરવી છે. લગ્ન જીવનમાં પ્રભાવિત કરવાવાળા ગ્રહો કયા કયા? ખાસ કરી ઘણા બધા, મેં તો જ્યારે જાણ્યું ત્યારે મને ખબર પડી કે અમેરિકામાં વસતા પંડિતો પણ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોઈ અહીંયાથી જે કોઈ સૂચન કરવામાં આવે છે એ પોતેની નોંધ કરે છે અને ત્યારબાદ એમની સાથે જે સંઘમાં આવવાવાળા વ્યક્તિઓને એને એપ્લાય કરે છે અને એના દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો વિચાર કરો, ભારત અને ગુજરાતમાં તો ઘણો બધો વર્ગ જોતો હશે આ વર્ગ, અને એમાં ઘણા બધા સારા સારા જ્યોતિષીઓ પણ આ કાર્યક્રમ જોતા હોય. ત્યારે આપણે કાયમ પ્રયત્ન કરતા રહે છે બધાને સરખો અને સારો લાભ મળે. મને જે પ્રાપ્ત થયું છે બધાને પ્રાપ્ત થાય, ભગવાન ગણપતિના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ મિત્રો. પણ હવે વાત કરવી છે વૈવાહિક જીવનની અંદર કયા ગ્રહો પ્રભાવિત કરે છે. તો તમે કુંડળીના ધ્યાનમાં રાખો તો સામાન્ય રીતે ઘણી બધી મહેનત કર્યા છતાંય 27માં, 28માં, 29, 30, 31, 32, 34 વર્ષે લગ્ન ન થાય અને આવા સમયે મા બાપ પરેશાન રહે, સંતાન પરેશાન રહે, ઘરના પરેશાન રહે, સગા સંબંધીઓને ચિંતાઓ થવા માંડે કે આટલું બધું સારું હોવા છતાં કેમ નથી થતું. તો આની પાછળ કદાચ કોઈ, આપણે એવું નથી કે આપણે મહેનત નથી કરતા. ઘણી વખત હું અહીંયા આનંદમાં ક્યારેક કહેતો હોઉં છું કે ભાઈ કેમ આટલા બધું લગ્ન ના કર્યા, પણ ભાઈ નહીં થયા તો નહીં કર્યા. બાકી લગ્નમાં ઘોડે ચડવાની કોને ઈચ્છા ના હોય, બરાબર. પણ મૂળ વસ્તુ એ છે કે આપણા હાથ સુધી એ પહોંચતું નથી આપણું સુખ, જેને આપણે મેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો. તો આવા સમયે કુંડળીના ગ્રહોને જોવા રહ્યા કે કઈ એવી ચિંતા આપણને કરવી પડે કે જેના કારણે થોડુંક આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડે. તો હું તમને કહું, સામાન્ય રીતે 2 સ્થાન લગ્ન વખતે જોતા હોય કુંડળીની અંદર. એક તો 7મું સ્થાન છે. 7મું સ્થાન એને દાંપત્ય સ્થાન માનવામાં આવે છે. જન્મ કુંડળીમાં 7મું સ્થાન જે છે, પહેલું લ લખ્યું એટલે લગ્ન, લગ્નથી 7મા સ્થાનને દાંપત્યનું સ્થાન માનવામાં આવે છે. અને દાંપત્યના સ્થાનના આધારે દાંપત્યના સ્થાનમાં રહેલો સ્વામી ગ્રહ અથવા એની રાશિનો સ્વામી અથવા તો એની અંદર પડેલી કોઈ પણ ગ્રહોની દ્રષ્ટિ અથવા યુતિ એના દ્વારા નક્કી થતું હોય છે કે એ લગ્ન યોગમાં એને ક્યારે સફળતા મળશે અને કેવી સફળતા પ્રાપ્ત થશે. પણ હવે 7માંથી 10મું સ્થાન એટલે જન્મકુંડલીમાં ચોથું સ્થાન એ સુખનું સ્થાન છે મિત્રો.
તો સુખના સ્થાનની અંદર પણ ગ્રહને પ્રભાવિત હોવો જરૂરી છે. હવે જો સારો ગ્રહ હોય તો પરિણામ સારા આપે, ખરાબ ગ્રહ હોય તો થોડો વિલંબથી કરાવડાવે. ઘણી બધી કુંડળીઓ જોયા પછી મેં એક વસ્તુ જોઈ છે, માર્ક કરજો, તમને કોઈ કહું છું બધાને, કે અમુક સમયે અમુક વસ્તુઓ થઈ જાય પછી એમાં બહુ ચંચુપાત ના કરવો. લગ્ન થઈ ગયા પછી ઘણા નથી કહેતા કે મારે છોકરી સાથે નથી બનતું, મારા છોકરા સાથે નથી બનતું, મને આ ઘરમાં નથી ગમતું, મારી સાસુનું આ તકલીફ છે, મારે આ પરિવારની આ તકલીફ છે, મારું માન જળવાતું નથી, ખૂબ મારે મહેનત કરવી પડે છે, ભણેલી ગણેલી હોવા છતાં મારે વાસીદા કચરા પોતા કરવા પડે છે. આવી ઘણી બધી સમસ્યાઓ. આપણે સાંસારિક જીવન છે બધું થોડું ઘણું તો રહેવાનું, પણ ઘણી બધી આમાં અતિરેક જ્યારે થઈ જતો હોય ત્યારે પીડા અનુભવાતી હોય મિત્રો. પણ એક ધ્યાનમાં રાખજો તમે, આ હું તમને બહુ તાજા દાખલાની વાત કરું. તમારી જન્મકુંડળીમાં જો શનિ એટલે ચોથું સ્થાન છે, ચોથા સ્થાનમાં શનિ જો રાહુ સાથે બેઠેલો હશે તો આવા સમયે દાંપત્ય જીવનમાં એક વખત જે સુખ મળે છે એને પ્રાપ્ત કરી લેવું. અને ઘણી વખત એવું થાય કે કદાચ માનો કે આપણને સુખ ના મળતું હોય તો સુખ કેવી રીતે વધારે મેળવી શકાય એના માટે પ્રયત્ન કરવા. કારણ કે એમ જોયું છે કે ઘણા બધા સમય પછી પણ એ લોકોને દાંપત્યના સુખમાં એક વખત કંઈક ત્રુટિ આવી જાય, કંઈક તકલીફ થઈ જાય, છૂટાછેડા થઈ જાય, એટલે લાંબા સમય સુધી, વર્ષ 2 વર્ષ 5 વર્ષ નહીં, ક્યારેક તો 15 20 વર્ષ સુધી એને એકલા રહેવું પડતું હોય છે. પ્રેમ લગ્ન કર્યા તો મેં જોયું કે ચંદ્ર જન્મકુંડળીની અંદર શનિ સાથે રાહુ બેઠેલો છે. પ્રેમ લગ્ન કર્યા, આંતરજ્ઞાતીય લગ્ન કર્યા, સંતાનો થયા, એક નહીં 2 સંતાનો થયા, અને ક્યારે અમુક વર્ષ પછી પણ એમ કહેવાય છૂટાછેડા લેવા પડ્યા. હવે ત્યારબાદ બીજા લગ્ન, ત્યારબાદ હવે આ સાંસારિક જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આ પીડાઓ રહેતી હોય છે મિત્રો. તો એના માટે જન્મકુંડળીની અંદર જોવા જઈએ તો ચોથા સ્થાનને અને 7મા સ્થાનને જો ધ્યાનમાં રાખવામાં આવે અને બંનેના સ્થાનના ગ્રહો જે છે એ માનો કે તમારી કુંડળીમાં 6ઠા કે 8મા સ્થાનમાં પડેલા છે તો દાંપત્ય જીવનની અંદર થોડીક સાવધાની અને સાવચેતી રાખી અને જીવવું પડશે. ક્યાંક છૂટું કરવાની, ક્યાંક જતું કરવાની ભાવના હશે તો દાંપત્ય જીવનમાં એક તમને સારી મધુરતા દેખાશે. સૂર્ય, રાહુ, શનિ જેવા ગ્રહો જ્યારે શુક્ર સાથે યુતિમાં હોય ત્યારે પણ જે સુખ મળવું જોઈએ ઓછું મળશે, તો એનું પણ ધ્યાનમાં રાખવું રહ્યું. ચોથા સ્થાનની અંદર પાપ ગ્રહ પડ્યો અથવા પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. શુક્ર દાંપત્યનો કારક છે, 6ઠે કે 12મે પડ્યો હોય, પાપ ગ્રહ સાથે યુતિમાં હોય ત્યારે પણ આ પરિણામો બને છે. સપ્તમેશ લગ્નેશ એમ કહેવાય છે કે ખાડે ગયેલા હોય તો પણ એમ કહેવાય છે કે દાંપત્યના સુખમાં અભાવ દેખાય છે. શનિ રાહુ ચોથા સ્થાનમાં મેં કહ્યું એ પ્રમાણે હોય તો પણ દાંપત્ય સુખમાં અભાવ દેખાય છે. તો આવા સમયે આપણે એમ નથી કહેતા કે ભાઈ ના કરવું, કરી લેવાનું. સારા ગુણ મળતા હોય, રાશિ મળતી હોય, ચંદ્રબળ મળતું હોય, મંગળ દોષ ના હોય, બંને રીતે કેપેબલ હોય, સારી રીતે ભણેલા ગણેલા હોય, નોકરી ધંધો કરતા હોય, કરી લેવાનું. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવાનું કે આની સાથે મેચ થવા માટે મારે થોડુંક કોમ્પ્રો કરવું પડશે, થોડું સમાધાન કરવું પડશે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે પહેલાં કુંડળી મેળવો, માતા પિતાની સાથે, સંતાનોની સાથે તમારે કેવી લેણાદેણી છે એ મેળવો, અને પછી આગળ વધો મિત્રો. દાંપત્ય જીવનમાં સારું સુખ તમારી પાસે જ છે, ફક્ત ગોતવાની જરૂર છે. એના માટે બેટરીની જરૂર નથી. જય ગણેશ.